ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી એફઆઈઆરો થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 એફઆઈઆરો નોંધાઈ આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 એફઆઈઆર માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી? કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને? કોઈ ભાજપના નેતાઓના હગા હતા? કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા? એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? ત્યારબાદ ગુજરાતનો અત્યારે સૌથી સળગતો પ્રશ્ન છે અને આજે બજેટ ઉપર સામાન્ય ચર્ચાનો પહેલો દિવસ છે અને એ ચર્ચાની અંદર પણ મેં ગોતી કાઢ્યું છે કે આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળે છે. જેની ખિસ્સામાં પૈસા છે એ પોલીસ ભાડે લઈ શકશે. ભાડું આપો, પોલીસ લઈ જાઓ. દુનિયાના ઇતિહાસમાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે સરકારી માણા ભાડે મળે, પણ ગુજરાતમાં મળે છે. મેં પણ પોલીસમાં નોકરી કરી છે. અહીંયા આજે મને કહેતા બહુ દુઃખ થાય છે. એનું કાયદામાં શબ્દ આપ્યો છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. પૈસા આપો ને બંદોબસ્ત લઈ જાઓ. હવે મારે કોઈ રાકેશભાઈ ઉપર દુશ્મની છે, રાકેશભાઈને બે ધોકા મારવા માટે બંદોબસ્ત જોઈએ તો મને ઓન પેમેન્ટ બંદોબસ્ત આપશે? નહીં આપે. ગુજરાતમાં વીજળી કંપનીઓ, અલગ અલગ અનેક કંપનીઓએ કચ્છની અંદર પોતાના સોલાર પ્લાન્ટ લગાવ્યા છે. એ સોલાર પ્લાન્ટમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી ગુજરાતના અને દેશના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે ગરીબ ખેડૂતોના ખેતરમાંથી મફતમાં વીજળીની લાઈન કાઢવી છે, કોઈ વળતર દીધા વગર. કરોડો રૂપિયાની જમીનને કોડીનું વળતર, 10 લાખ રૂપિયા વીઘો વાળી જમીન હોય એને વળતર આપે છે 20,000. એટલે ખેડૂતો વાંધો નોંધાવે છે કે મારા ખેતરમાં હું વીજળીનો થાંભલો નહીં નાખવા દઉં. હજારો ખેડૂતો પોતાના ખેતરમાં વીજળીનો થાંભલો નાખવા માટે વિરોધ કરે છે. વિરોધનો એક જ વાંધો છે કે જે વીજળી કંપની આ થાંભલા નાખે છે એ કંપની તો વર્ષો સુધી કરોડો રૂપિયા કમાશે, પણ થાંભલો જેના ખેતરમાં છે એ ખેડૂતને વળતર કેમ નહીં? એટલે ખેડૂતો જ્યારે વાંધો લઈ રહ્યા છે ત્યારે કંપનીઓ અને સરકાર શું કરે છે કે કંપની સરકાર પાસેથી પોલીસ ભાડે માંગે છે કે અમારે જબરજસ્તીથી, દાદાગીરીથી, ગુંડાગીરી કરીને ખેતરમાં થાંભલો નાખવો છે તો તમારી પોલીસ અમને ભાડે આપો. સરકારે કચ્છ જિલ્લામાં માત્ર છેલ્લા 2 વર્ષમાં, તમને આશ્ચર્ય થશે, કચ્છ જિલ્લાની અંદર માત્ર છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી છે. 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી. એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી. દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે,
કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત